ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક 26. અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતં તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. આપણે આ શ્લોકોનું વિવેચન શ્રી સ્વામી રામ સુખદાસજીની સાધક સંજીવની એમાંથી લઈએ છીએ. રામ સુખદાસજીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ છીએ. અહીં શ્રી ભગવાન શું કહેવા માંગે છે તે શ્રી સ્વામી રામ સુખદાસજી વર્ણન કરે છે કે અથ ચૈનન નિત્ય જાતન નિત્યમ વા મન્યસે મૃતમ. તો અહીંયા ભગવાન પક્ષાંતરમાં અથચ અને મન્યસે પદ આપીને કહે છે કે જો સિદ્ધાંતની અને સાચી વાત આ છે કે દેહી કોઈપણ કાળમાં જન્મ અને મરણ થવાવાળું નથી. અહીં શ્રી ભગવાન કહે છે કે તો પણ જો તું સિદ્ધાંતથી બિલકુલ વિરુદ્ધ વાતમાં પણ માની લે કે દેહી નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો છે, તો પણ તને શોક ના થવો જોઈએ. કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે અને જેનું મૃત્યુ છે તે ફરી જન્મવાનું જ છે. આ નિયમને કોઈ ટાળી શકતું જ નથી. જો બીજને પૃથ્વીમાં વાવી દેવામાં આવે તો તે ઉગીને અંકુર આપી દે છે અને તે જ અંકુર ક્રમશઃ વધીને વૃક્ષરૂપી થઈ જાય છે. આમાં સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે કે શું તે બીજ એક ક્ષણ પણ એકરૂપે રહ્યું? પૃથ્વીમાં તે પહેલાં તો પોતાનું કઠણ રૂપ ત્યજીને કોમળ રૂપ બની ગયું. પછી કોમળ રૂપને ત્યજીને અંકુર રૂપ બની ગયું. ત્યારબાદ અંકુર રૂપને ત્યજીને વૃક્ષ બની ગયું અને અંતે આયુષ્ય સમાપ્ત થતાં તે સુકાઈ પણ જાય છે. આ રીતે બીજ એક ક્ષણ પણ એક સ્થિતિમાં રહ્યું નહીં, ઉપરાંત પ્રતિક્ષણે કંઈક ને કંઈક પરિસ્થિતિમાં બદલાતું રહ્યું. જો બીજ એક ક્ષણ પણ એક સ્વરૂપે રહેતું નથી તો વૃક્ષના સુકાવા સુધીની ક્રિયા કેવી રીતે થાત? એણે પહેલાં રૂપને છોડ્યું એટલે કે તેને મરવું થયું. બીજા રૂપને ધારણ કર્યું તો એનો જન્મ થયો. આ રીતે પ્રતિક્ષણે જ જન્મવું અને મરવું આવતું જ રહે છે. બીજની જેમ જ આ શરીર છે. બહુ જ સૂક્ષ્મ રૂપથી વીર્યનું જંતુ રજની સાથે ભળ્યું. તે વધતું વધતું બાળકના રૂપમાં બની ગયું અને પછી જન્મ્યું. જન્મ્યા પછી તે વૃદ્ધિ પામ્યું, પછી ઘટ્યું અને અંતે મરણ પામ્યું. આ રીતે શરીર એક ક્ષણ પણ એક રૂપે નહીં રહેતા બદલાતું રહ્યું, અર્થાત પ્રતિક્ષણે જન્મતું અને મરતું રહ્યું છે. ભગવાન કહે છે કે જો તું શરીરની જેમ શરીરીને પણ એટલે કે આત્માને પણ નિત્ય જન્મવા અને મરવાવાળો માની લે તો પણ આ શોકનો વિષય નથી. આથી તું શોક તજી દે અને યુદ્ધ માટે તૈયાર થઈ જા. અહીં શ્રી ભગવાન કહે છે કે જો શરીરીને નિર્વિકાર નહીં માનીને વિકારી પણ માની લેવામાં આવે એટલે કે જે સિદ્ધાંતની વિરુદ્ધ છે તો પણ એનો શોક થઈ શકતો નથી. આ વાત આ શ્લોકમાં અને આગળના એટલે કે શ્લોક નંબર 27માં પ્રકાશ પાડીને વધુ સમજાવવા માંગશે ભગવાન.
તો આપણે અહીં આજે પૂરું કરીએ છીએ. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે गोपाल मेरो है, श्री बाके बिहारी नंद लाल मेरो है, श्री बाके बिहारी नंद लाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, श्री बाके बिहारी नंद लाल मेरो है, श्री बाके बिहारी नंद लाल मेरो है. श्री कृष्णार्पणमस्तु.